નાસ્તો અમારે 5:30 વાગે. હિમરીથી કંકોત્રી દેવા રાજુ નવી વાય ઢોકળા આવતા જાય તે બધા. હાલો જો આ હીરો હે ને બનવા માંડ્યો. ટેટી હે ને કારણ કે ખાઈ હાલ બે ફૂઈ દીકરી ખબર નહીં હતા વાહે પડે કે ભૂંગણા હતા. બોલો કામ હોય નાખવાનું બપોર તક ઈ થઈ જાય ને ખબર નથી પડતી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વહી ગયા છે ને 7:30 થઈ ગયા ને અત્યારે અમે હાહુ વેલેરી ઉઠી ગઈ હતી પણ ફોન હાથમાં લેવાનો વેત આવ્યો ને 6:15 વાગે ઉઠી હતી પછી ઉઠીને મી સા પીધો મારા પૂઈતા સીધા સાહિદ રાઈ એની તો કઈ બંધાણ હે નહીં ને સા પીએ ને પછી એક ભીંધોવે આવી અને પછી મિલનની એક રોટલી કરી દીધી લોટ મારા પૂઈ બાંધી દીધો હતો એક રોટલી કરીને શીરમો કરી દીધો ને પછી ટિફિન બાંધે જેવા હાટું પરોઠા કર્યા એવી કરી લીધું ને બીજી ભીંધોવા જાઉં હું પેલા ફોન મૂકી આવ્યા પછી બીજી ભીંગ ધોવેલા ને પછી ઢોર બહાર કાઢેલા ને જો કાતરો થઈ ગયો હતી ઉપર વાતાવરણ હે અટાણે શાંત એકદમ અત્યારે પવન હે નહીં હશે ઘડીક થઈ તો ખબર પડે ન નીકળે તો સારું. પૂણા 11 થઈ ગયા અને મારે હજે ઢોર પાણી કરવાનું બાકી હે. હંજવારી કાઢી લીધી હંજવારી કાઢે અને પછી માયાની તૈયાર કરી સોટી વાર દીધી લુગડા પહેરાવી દીધા લુગડા પહેરેતલી એકલી કાઢે દેવાના હોય સ્કૂલ ડ્રેસ ને પછી ગરવારું પપડું કરી દીધું સાહીની બોટલ ભરી દીધી બધું કરી દીધું. બે ભીહું છે ને એ જ પાણી પીએ હતી એની સોડીએ બીજા બધા એની ડોલ મૂકી દઈએ હતી ઘૂંટડો ઘૂંટડો ભરીએ જેમ કે અમારી રાતા જજા એક ડોલમાંથી તે 3 જણા પીએ. રાતા પીએલી હે આ ડોલમાં પછી ઓલી બે પાડીયું બેઠી હોય પીએલી હે જો હે ને વાઈ ગયા સિયાર થઈ ગયા. હાલો તો ઢારીએ જતી રહીએ. હા લાદી ઠરે ને ત્યાં ઢારિયામાં વાંધો નહીં આવે. અમે હે ને હાહુ ઘડીક બપોરે પોરો ખાઈ ગઈ હતી તે આખડી પોરો ખાઈને 3:30 વાગે ઉઠ્યું ઢોરને નાખ્યું ને દળણા કરવાના હે બે બાજરાનો લોટ પૂરો થઈ ગયો ને ઘઉંનો થોડો ખે પણ 2 દળણા કરેલી તો બસ કાલે કે ભૂલાઈ જાય તો વાંધો ન આવે ને બપોરમાં સંધુ આવ્યો હતો ને તે ટેટી લીધી કેરા ને ટેટી બે હતા પણ કેરા તમારા ઘરના હે તે બસ કેરા ન લીધા ટેટી લીધી 3 શિયાર લઈ લીધી હતી. અમે બે હાહુ બહુ જ વધી હટાણે તે એક ટેટી મોરેને ખાઈએ. આ રાણાભાઈ ગોખી કાયમીથી મારા મામો ધૂનમાં ગા એટલે 2 છોકરા ભણવા ગા ને રમીલા ને ભીમોભાઈ હિમરી ગઈ તમને ખબર હે ને બીજી વકલ લઈ હે જો જામફર હે સીકુ હે એક સીકુ વરવાંગડા ખેરે નાખ્યા અમારે ટાઈમ ન જોયો ઊંઘાનવા હે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે સારા વિચારો ઉજાડે મનની મનોકામના પૂરણ કરે. કેટલા 3:30 થયા પૂણા 4 થઈ ગઈ છે. હા તમારે જાવું ક્યાં હશે ને 11 હશે તે મામો તો ગાતુનમાં ના ને વાત ફરને જ જાઉં પાસે ફેરે વાત હા હું એકલી હોય માર ભઈ ના ના એકલીનું કઈ ને પણ ના આજ પર જાવું ને ટાઈટ લાગે જો લુંગી ઉતરી ને હા તો તમારે પાછી ભરે જાય તાતા આકડી ભરે જાય હે ટેટી હે ને કારણ કે ખાઈ હાલ બે ફૂઈ દીકરી હવે સંધુ આવ્યો તો ને હા આવ્યો તો સંધુ ઘેર ત્યાં લીધી ન કરતા કઈ લેવા હમણાં તો નથી કઈ નીકળવાનું આગમન નથી થતું ટાઈટ બહુ હે ન કરતા અમારે રાણાભાઈ અઠવાડિયામાં 2-3 ફેરે જતા હોય કઈક ને કઈક કામ સર. હા મારા ફૂઈ છે ને માયાને તેડવા ગાતા એવું થયું કે મારા મામો ધૂનમાં ગા અને દોસ્ત ગો રાણાભાઈ કોઈ ઉતું નહીં તેડવા વાળું અમારે હાહુ ને મારા મામો કે તમે તેડાવી ગયો બેમાંથી એક જણી તો હોય કે હું પછી ધૂન મૂકીને આવવાની નકર વાર પાછું કે મૂકવા આવવાનું તો થાય કે મારા ફૂઈ કે તેડે આવ્યું મારા ફૂઈ કે તું જાનું કા તમે ચાલતી બોઈકલા મારા ફૂઈ ને મીઠોર પાણી કર્યા ને વાહિંદા નાખી લીધા ને મકાઈ વાટવા જાઉં દોવા હજે
કેમ કે બકાલાને ક્યારે આમ ઘૂમરો મારેલા એમાં એવું થયું કે અમારે એમાં ત્યાં ભૂંગણા કાલે ત્યાં કોબીની તો વાંધો ને જ્યાં ગોડેલ છે થોડું કે ડુંગળીમાં ટમેટા પડી ત્યાં ધારે તો તે બગાડ નાખે પણ બહુ વાંધો ને તે એવું વટાણામાં નહીં કંઈ હજે તો વાંધો ને ઓલી કરા હે ને ધોરીઓ એક ફોરે નાખ્યો આખો હતી હું આકડી હે ને આ બારી ખોલીને જોતી હતી ને નાથી સીધો ધોરીઓ દેખાણો હતી હું ગાયલ બકાલાને ક્યારો જા રહી આમાં કરી થયું હતી સીભડાની જા કાઢી નાખ્યું વેલો આખો તોડ વેસડ કરી નાખ્યો જા ધોરીઓ આખો વીખે નાખ્યો ખબર નહીં હતા હા વાહે પડે કાં ભૂંગણા હતા ઘઉંની પારી પર જે ઊભી પારી હોય ને એ બધી વીખે નાખી ઊભી પારી છે એમાં દોઢવા ગોતવા સારું થાય એ ઘઉં વહી ભૂંખે નાખે હા ખાઈ સે કર્યું ઝીણીએ થયું પડી એ આજે આવીએ મને હે કે ચારી કોક છે મોટી દેખાતી હતી તોડે લીધી માર ફૂઈ કે તોડી હોય ચાણી તોડી એક આ રહી જા હશે મોટેરી ઠાવકોડી હે ઠીક છે ખુલ્લા દુનિયા ના થાય પણ કર્યું નથી થતી બહુ ટાઈટ પડે નથી ને ગાજર અસર ના થાય ગારું પારા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગે ગાશે ને ભૂણા હાથ થઈ ગયા અને ઉઠવામાં મોડું થઈ ગયું હમણાં તો નકર હાહુઓ 2 થી 6 વાગે ઉઠે છે આજ કાલે જવાર વાટી હતી ને તે જરીક થાકડું તો તે ઉઠાણું મોડેરું એ માર ભીં ધોવી એક ભીં ધોવેલા પછી મિલનની ઉઠાડા ને પછી એને ટિફિન કરતા ને એની રોટલી કરતા એની સુરમું કરતા એ બધું કરીને પછી વાર બીજી ભીં પછી ધોવા જાય ને તે તો અંધારું છે એ કંઈ મોડું નથી પણ પરવારી હું મોડ્યું જરાક મિલન હાટું ટિફિન કરાવી જ્યાં એક પરોઠું થઈ ગયું અને એક પરોઠું જે થાય હે થઈ જાય તો પછી એને ટિફિન ભરે દે જરીક ઠરે તો હાલો જો ટિફિન તૈયાર થઈ ગયું આ 2 સ્ટીલના ડબરા છે એમાં 2માં એક પરોઠું નાખ્યું ને આમાં નાખ્યું દહીં ને આમાં ભરી શાહ જો જવાર વાટવા માણસો આવી ગયા કાલે આવ્યા હતા ને આ ચોકડી મારા મામો તેડવા ગયા હતા ટોલીએ
જો વાગે ગાશે ને 10 થઈ ગયા ને ત્યાં શનિવાર ઉતો હતી માયાની શરદી જેવું હતું ને તો સવાઈ ટાઈટી વધારે ઉતી હતી માયાને ઘણીવાર ને જવા દીધી અને 10 થઈ ગયા ને મી હંજવાર્યું કાઢી લીધી ને જે ઢોર પાણી કરવાના બાકી છે અને અમારે મજૂર આવ્યા એ તમને ખબર છે પણ બપોર સુધી ત્યાં મજૂર ભેગું પુગાતું ને કારણ કે રમીલાને શેની ન કરતા એક જણી હોય તો વાંધો ના સવારમાં ઉઠાતા વેલેરી પણ પછી બે ભીહું દોવાન ઢોર બહાર કાઢાને વાહિંદા કરાને પછી રોટલી કરતા મિલનની સુઈમું કરતા ને પરોઠા કરતા ને ટિફિન બાંધતા તો બીજું એ ઠામ ને પાડડા ને મલોક કામ હોય નાખવાનું બપોર તક ઈ થઈ જાય ને ખબર નથી પડતી કાલે 2 વાગ્યાથી પછી વાઢવા ગઈ હતી 2 વાગે પરવારી દીધી આજે 2 વાગ્યાથી વાઢવા જાય ઉટાણે તો વેત નહીં આવે જો મેં મૂક્યો શાક આ દૂધવાળો શા મૂક્યો મજૂર હાટું ને મુંધીભૂઈ ને હું ને લક્ષ્મણ મામો અને આ જીભભૂઈ હારું મૂક્યો રાતો સા એ દૂધવાળો શા નથી પીતા એવા હારું ને નાખવું એ અમારે આદુ એમાં બસ પકોવેલા ઠાવકો ત્યાંમાં તો આદુ નાખી દીધું રાતા સામાં તો ઓય માં એટલા કામ ખાયું સોય નહીં ખવાય ઓય માં યુકે વયા જવાના ત્રીજા નાસ્તો હાલ અટાણે કેટલા વાગ્યા 5:30 હસુભાઈ ને કીધું હતું ને વેજાભાઈ ને જાતો હતો ને નાસ્તો અમારે 5:30 વાગે નાસ્તો નાખો રાજુ ટેબલ ને ચા નાસ્તો ને જયાબેન જો હમણાં પેલું કામ કેવાય સર્વ કરે કામ સર્વ કરે હા ઈ ના આવડે ઓહ બેજો લે લ્યો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને હવા 7 થઈ ગયા ને આજ થઈ ઉઠવામાં મોડું નકર તમે હા હું 100 વાગે ઉઠે છે એના છે ને પૂણા 7 થઈ ગયા ઉઠવામાં ઉઠે ને બસ આપણે બ્રશ કરે ને ચા પી ધો ને ફરી વારવું એટલે ફરિયાને રાઉન્ડ આખો લીધો અને વાત છે ને રમીલા ને ભીમોભાઈ પણ કાલે આવતા નહીં એટલે થોડીક નિરાય થઈ કારણ કે પછી સવારમાં ભેગી પડતું કામ આવે જઈને નકર આ રમીલા ન હોય તો પછી બધું કરવું પડે ટિફિન ને સુરમું ને ભીહુંનું નાન તે પછી ત્યાં ફરિયું વારે ને વાહિંદા નાખાને ભીહું ધોવાની બધું કરા તો એલી ટિફિન ત્યાં કરેલી રમીલા ફરિયામાં ગુસ્સો હોય ને હુજનું ભૂલ થઈ ગયું સૂરજ ભગવાન ને જ નહીં એટલી વાર છે વાગે કાશે ને 12:30 થવા આવ્યા ને અમારે હમણાં એવું મોડું થઈ જાય કામકાજનું તી રાંધવાનું મોડું થઈ જાય ને આજ તમારે આવ્યા મહેમાન હુકો કાકો ને પ્રતાપ આવ્યા હિમરીથી કંકોત્રી દેવા રાજુ નવી વાવ ઢોકળા આવતા જાય તે બધા લગભગ બધા દેવાઈ ગયો કે અમારે લતો એ જ બાકી રહ્યો એ કાલુ ના આવ્યા કંકોત્રી દેવાથી જો ખંભારે દીધું દેવડે ઉત્યું કુતિયાણે ઉત્યું એ બધા દેવાઈ ગયું ને અમારે એટલા લતા હેતી આખરી 11 વાગે આવ્યા
તે મધુનો લે ગાતા અને પ્રતાપને કઠિન મામાને ઘેર ને નાગા સના મામાને ઘેર ને તે આખરી બેન આવી છે તો બપોરા તૈયાર રાખીએ રોટલા મારફુઈ ગળે આવ્યા અને મી જો હે ને રીંગણાનું શાક વઘારે નાખ્યું ધીરે ધીરે એટલે પાકે જરીક રહબહિયું થાય તો તમે હે ને રવાનો લોટનો હીરો બનાવી નાખા જો આ વાટકો ભરી લીધો મેં માખણ નાખે સીધું હાલો જો આ હીરો હે ને બનવા માંડ્યો એટલે કહેતા હતા લોટ ઠેકાવા માંડ્યો તમારે કોઈને ખાવો હોય તો આવજો રૂપારો મીઠો મીઠો હમણાં મીઠું મીઠું ભાવે તમને બધાને ખબર છે રેડી જો હીરો યાક ને બનેગા ને નાખી દીધું ધાણામાં મેં બરકે લે હુકા હતા ને પ્રતાપ મામાની સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાગીએ કામના પૂરણ કરે બીજો પૂણો થયો ને મહેમાન આવ્યા બપોરા કરવા બેઠા હા ઉતરાડું મારો ભાઈ મારો ભાઈ ને મારો ભાત્રીજો હા નૂતરા દેવા આવ્યા કંકોતરિયું દેવા મોટા મારા ભાત્રીજાના વિવાહ છે એ તો બધાને ખબર છે હા તૈયારી ચાલુ જ છે સેટ લગ્ન જોવરાવ્યા ને તેતું તૈયારી ચાલુ છે બધી 1 તારીખ તૈયારી ચાલુ જ રહી કઈ કામ ને એક જોડી આવી રોટલો પછી થોડોક ખાઈ જાય ને એક જરાક જરાકે નાખવા દે વાગ્યા છે ને જો 4:45 જેવું થઈ ગયું અને હું બપોરે ત્યાં જ પોરો ખાતો ને મહેમાન ઉતા ને પછી મહેમાન જો હુકો કાકો ને પ્રતાપને ત્યાં હવા 2-2:30 વાગે વ્યાગા હતા પણ પછી નીંદર આવી નહીં માઈ આજ ભેણવા નહોતી ગઈ ને ઉધરા જેવું હતું તે આજ ભેણવા નહોતી જવા દીધી હું કાકા આપણી મા દીકરી હુવે જઈએ એ હુતી નહીં ભેગી ને જ્યાં આપણે આંખ વિસાય ને તો આવે માં તું કામ કરે એ કરે ઉઠાડે જાય તે પોરો નથી ખાતો પછી ઢોરની નીરેણ નાખી ઉઠ્યા રૂંઢે પછી લુગડા ધોયા થોડાક 2 ફેરે આપી દો અને જાઉં જવાર વાટવા ભીમાભાઈ રમીલા ઢોર પાણી કરે તે હું કામ 2 ભારી જવારની વાટતી આવવાનું મારે ભૂયા ક્યાં વહાણ આવી દારિયા તો ખાવ પણ કે વહાણ આવી એકલી મિલન માથે અહીંયા કે મારે માથે અહીંયા ઠીક મિલન માથે થવું વાંધો નહીં એવું હે તમે આઈ દીકરી બોર તોડતી આવો ને જાવ ને થોડાક હોય સહાત તો ખાવા થાય હા એટલે તો નહીં કરીએ ઓયા વ્યાગા ને તે મેણ તો વિયો ગો બેહેરિયા વાતુમાં સડે ગાતી નકર તો ઓહાણ આવત પણ એવું હવે જાય ભાઈ દીકરી એવું કામ હે વાત તો રમી લઈ આવતી રહી ને તમારા આરામ ઘર પૂગતા નહોતા કઈ નહીં જો આ સાર વાટે નાખી ફૂકાવા માંડી હે ફરાળી તો લીલી હે જઈ ઠાવકુડી લીલી હે પણ જે સહાદી થાય ને મને હે કે બરોબર રાજુન વિવા માથે હુકા હે આ પૂરા વૈરા જેવી થાય જો એક જણા ચડે જાય તો વાંધો ન આવે તો વરે જાય પૂરા થસવાઈ જાય પછી ને હું હેઠ આવી આજ વાટવા કારણ કે જો વા મકાઈ હે ને એ ઝીણકી હે હજે એમાં હે ને સમરી નથી નીકળી થોડીક મજી સમરી નીકળી હતી ને એ વાળ લીધી ને આ એનાથી મોટી હે ને આમાં ભેગી મિક્સમાં હે ને જવાઈ રહી હતી જવાઈને ડુંડા નીકળેગા જારીએ આમાં ગોટો એવો થયો તો કે શિયાર ક્યારામ હે ને જવાઈ વાવી હતી પરવાનું બી પડ્યું હતું એ વાવ્યું હતું અવાર લેવા હતા એટલે આમ પૂરું થયું ને પછી આ શિયાર ક્યારા પૂરતી ઘટતી હતી પરવાનું બી વાવ્યું હતી પરવાની હે ને પાખી ઉગી પારવી પછી પાછી આમ મકાઈ વાવી હતી જવાઈ ને મકાઈ બે મિક્સમાં હે ક્યારા તો એ શિયાર જ છે તેમ કઈ અટાણ લીલું વાટે વાટે નાખીએ ને તો ખાઈ જાય અટાણે ભૂકો એટલો બસે જ મારીએ એવું હે હું આજે એક ક્યારો તો કાલુનો વાઢ્યો ત્યાં વેચતા પૂગે આવ્યો ને 3 4 ક્યારા રહી પણ જે પાણી કાઢ્યા રાખ્યું એટલે લીલું રહી એટલે વાંધો નહીં આવે ઢોર હામટા હે એટલે નખાઈ જાય